ઈસનપુરની લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓનો અભ્યાસ જોખમમાં છે। લોટસ સ્કૂલને પંજાબ નેશનલ બેંકે સીલ મારી દીધું। સ્કૂલે લોનના 1.25 કરોડ નથી ભર્યા, જેના કારણે બેંક દ્વારા કરાઈ કાર્યવાહી। અગાઉ પણ મેજિસ્ટ્રેટે લોન ભરપાઈ અંગે ઓર્ડર કર્યો હતો। વારંવારની નોટિસ બાદ પણ રકમની ભરપાઈ ન થતાં બેંક દ્વારા કરવામાં આવી સીલિંગની કાર્યવાહી। शैक्षणिक सत्र चाली रह्यु छे ए समयगाळा दरमियान ज अमदावादना ईसनपुर विस्तारमां आवेल दी लोटस उच्चतर माध्यमिक शाळाने पंजाब नेशनल बैंक द्वारा सील करवामां आवी छे। कारण ए छे के आ शाळाना संचालको द्वारा एमनी अन्य एक प्रोपर्टी माटे लोन लेवामां आवी हती ने 1 करोड़ ने 25 लाखनी लोन बेंकने भरपाई करवामां आवी न हती। छेल्ला घणा समयथी आ केस चाली रह्यो हतो। अगाऊ मेजिस्ट्रेटे पण लोन भरपाई करवा माटे ऑर्डर कर्यो हतो, परंतु वारंवाરની नोटिसों बाद पण ए जे बाकी रकम छे भरपाई करी न हती ने एना ज कारणे पंजाब नेशनल बेंकनी टीम अहींया पहोंची हती ने एमना द्वारा आ समग्र प्रोपर्टी એટલે કે આ શાળાને સીલ કરવામાં આવી છે। અને ચાલુ શૈક્ષણિક સત્રમાં આ શાળાને સીલ થતા એ બાળકો કે જેમનું અહીંયા શૈક્ષણિક સત્ર ચાલી રહ્યું છે એમના ભવિષ્યનું શું એ પ્રશ્ન થતો પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।